તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે ભાઈ, આખી ઘટના શું એ બધા તમે લોકો જાણો છો। પણ શું ભાઈઓ, હવે તમને ખબર છે કે ગીતાબેન રબારી હવે પ્રોગ્રામ કરશે કે નહીં? ઘણા બધા લોકોને સવાલ છે અને મને કમેન્ટ પણ કરી રહ્યા હતા કે અલ્કેશભાઈ, શું ગીતાબેન રબારી હવેથી પ્રોગ્રામ નહીં કરે, અને કરશે તો કેટલા સમય પછી કરશે? સંપૂર્ણ વિગતવાર માહિતી છે વિડીયોની અંદર આપવાનો છું, અને તમે બેન પણ જોઈ શકો છો ભાઈ, પ્રોગ્રામ માટે એકદમ રેડી થઈ ગયા છે। તો હાલો મારા ભાઈઓ, આપણે વિડીયોની હવે શરૂઆત કરી નાખીએ છીએ। પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ઘણા બધા લોકો છે આપણા વિડીયો તો રોજ જોવે છે, પણ મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે યાર। તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દો। હું પણ એક ગરીબ માણસ છું, બસ તમારી પાસે એક સબસ્ક્રાઇબની આશા રાખું છું ભાઈ। તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ ખૂબ જ વધારે સારું લાગશે કે ખરેખર મારા ભાઈઓ એક સબસ્ક્રાઇબનું બટન દબાવ્યું છે। બસ તમારી પાસે આટલી જ આશા છે કે મારા ભાઈઓ એક સબસ્ક્રાઇબ કરી નાખજો। બસ મને ખબર છે કે હવે તો તમે કરી જ નાખવાના છો। હવે હાલો વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ। તો અત્યારે તમને ખબર છે કે મહેશભાઈનું અવસાન થયું હતું ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો વાયરલ થઈ ગયા છે। પણ ખરેખર સાહેબ, હું જે તમને વિડીયો બતાવવાનું છું ને, આવો વિડીયો હજી સુધી કોઈએ બનાવ્યો નથી। અને બીજી વસ્તુ કે આ જે વિડીયો છે એ ખાલી ને ખાલી મિત્રો, જે કહેવાય ને આપણે કે નોલેજ માટે વિડીયો બનાવેલો છે, બીજું કાંઈ નથી। તો હવે જો ગીતાબેન રબારીના પ્રોગ્રામ છે એ તો પહેલા દિવસે જ રદ થઈ ગયો હતો, કેમ કે તમને ખબર છે કે ગીતાબેન રબારીના જે પ્રોગ્રામો હોય છે એડવાન્સ 6 મહિના પહેલાં બુકિંગ થઈ જતા હોય છે। પણ હવે જે આ ઘટના બની ચૂકી છે તે એના પછી શું ગીતાબેન રબારી જે 6 મહિના પહેલાં પ્રોગ્રામ લીધા હતા એ પ્રોગ્રામ કરશે કે નહીં, એના વિશે તમને વાત કરવાનો છું। તો જુઓ મિત્રો, 6 મહિના પહેલાં જેને પ્રોગ્રામ હતા, યાની કે 1 મહિનો, આ 1 મહિનો એના પછીનો જે 1.5 મહિનો પછી છે, લગભગ તમે માની શકો છો કે 45 દિવસ પછી ગીતાબેન રબારી છે લગભગ 99% ગરબા કરવા જ જશે ભાઈ, અને લગ્ન પ્રસંગમાં જવા જ મળશે, કેમ કે તમને ખબર છે મિત્રો કે એમનું કામ છે, કલાકાર છે, એટલે પરિસ્થિતિ તો આવે છે અને પરિસ્થિતિની સામે લડી પણ રહ્યા છે। અને જેટલું બન્યું એટલું એમને પૂરેપૂરું કર્યું છે ભાઈ। ચાલુ પ્રોગ્રામ મૂકી અને બેન છે એ ટપ્પર કચ્છમાં જતા રહ્યા હતા। અને અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ હજી તો કોઈ મિત્રો એવું નક્કી ન કહી શકાય કે કરશે કે નહીં કરે, એ તો આવનારા સમયમાં ખબર પડી જશે। પણ આ તો ખાલી મેં મારું અનુમાન કીધું છે કે લગભગ 45 દિવસ પછી છે બેન કન્ટિન્યુઅસલી કામ કરવા મળશે। બાકી તમારું શું કહેવું છે મિત્રો કે ખરેખર બેન છે એ પ્રોગ્રામ કરશે કે નહીં કરે? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બસ આજ માટે આટલું જ રાખીએ છીએ।